પ્રમુખ સાહેબનું એક જાહેરાત છે, તમે એ બધી સામે ઉભા રહી જાઓ. પ્રમુખ સાહેબ, દીકરી તું અહીંયા ઊભી રહી જા અને મજીદ અહીંયા બાજુમાં ઊભો રહી જાય. પ્રમુખ સાહેબ, કાઉન્સિલના પ્રમુખ સાહેબનું એક એલાન છે અને મૌલાના સાહેબ પણ અહીંયા સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આ મોકાને ગનીમત સમજી કાલ રાતના ઇન્શાલ્લાહ ઈદ ઉલ ફિત્ર છે. પૂરી માદાગાસ્કર જમાતને અને ઓશિયન ઇન્ડિયન જમાતને અમે પર આવાસ મુબારકબાદી પેશ કરીએ છીએ. ખુદા આપણને આવતો માહી રમઝાન નસીબ કરે. અને હું મસ્જિદને ફેરિસ્તસીઓ દઉં છું કે પોતે જીતી ગયો, પણ બેન સકીના ઇન્શાલ્લાહ આવતે વર્ષે તારો વારો. અને અમારે કોંસે રિજનલ તરફથી અને તના જમાત તરફથી તમોને 5-5 લાખ દેવામાં આવશે. એટલે 1 મિલિયન મસ્જિદભાઈને અને તમને 1 મિલિયન FMJ દેવામાં આવે છે. મૂક્યો તના જમાત 5 લાખ, કોંસે રિજનલ 5 લાખ, એટલે પ્રમુખ સાહેબ, તમને 2 બોલ આજુતે કરવા હોય તો આપણા દીકરા અને દીકરી માટે તમે પ્રમુખ સાહેબ. દીકરા દીકરીનો પહેલા 2 બોલ આજુતે કરું. એ પહેલા હું 2 બોલ આજુતે કરું છું શેખ હનીફ માટે, કે એમની જે લડાઈ હતી, એના દિલની જે તરસ હતી, આજે તરસ એમ કહેવાય કે એને પાણીનો ગ્લાસ પીધો એને. કારણ કે કેદીના પોતે સ્વપ્ન કરતા હતા કે હું ક્યારે મારો રદિયોને આ ટેલિવિઝનને હું ધીમારે કરીશ. પણ આ જેવા મોકા ઉપર, સારા મોકા ઉપર કોમના લીડરો પણ અહીંયા છે, કોમના આલિવેદીન પણ અહીંયા છે, અને કોમના ખાસ જૂઝ જે લોકો ભાઈઓ છે તેઓ પણ હાજર છે. અને એ કુરાનના કોમ્પિટિશન તે શેખ હનીફ મુબારકી. ઇન્શાઅલ્લાહ તમારી મહેનતને અલ્લાહે કબૂલ કરી. અને હવે મને એમ લાગે, આશા છે કે આ ઝહીરભાઈના સાથમાં રહી અને શેખ હનીફને આપણે સ્ટેજ ઉપર બોલાવી લઈએ સાથમાં. સલાવત મુહમ્મદ આવી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ લાઈવ તો હવે એમ સમજો કે લાઈવ જ છે આપણે, પણ હવે ડિરેક્ટ લાઈવ થઈ જશે. અને આ બસ આથી તમે મને સવાલ કર્યો હતો ને કે છોકરો કે છોકરી કેને લઈએ, હું એમ કહું છું કે બેયે પોતાની એવી રીતે એનું ઇલ્મ બતાવ્યું કે બીજા મોટા આલિમે દીનને પણ મહેનત પડે આ પ્રમાણે જવાબ દેવાનો. એ લોકોની વયને આપણે જોઈએ, એ લોકોની ઉંમરને, તો આ ઉંમર નથી, પણ છતાં જો કે ઈરાનમાં જૂઝને શીખાડે છે લોકોને, પણ જે સ્કૂલનું ભણતર સાથમાં રહીને આ પદ્ધતિ સુધી પહોંચવું એ નાનું કામ નથી. એટલે આ બેયના પછવાડે એમની માઓનો હાથ છે. બેશક બેશક. ખુદા એ બેની માઓને આવાજ રાખે. ઇલાહી હમીદ ઇલાહી. અસંત આપનો શુક્રિયા. અને આપણે જે છે રમીઝ ડે ટ્રોફી તરફ આવી રહ્યા છે. પ્રમુખ સાહેબ, અગર તમે જહેમત ઉઠાવો અને આપણી એક જે મોટો ટ્રોફી છે અને આ એપાત છે એ આપણા દીકરા મજીદ માટે છે. મારી ભૂલ થઈ હતી, માફ કરજો. દ્વિઝિયમ પ્રીમાં આપણે કુરાન ઇલેક્ટ્રોનિક રાખ્યું છે. પ્રીમિયર પ્રી માટે આપણે ટ્રોફી છે. અગર એક મુબારક હાથેથી આપણે ટ્રોફી દઈએ અને કોન્સલ રિજનલના પ્રમુખ સાહેબ બીજો તોહફો આપે તો આપણે જે છે આ બચ્ચાઓને એમના કવર પણ આપી શકીએ છીએ. અને અગર તમે કેમેરાની સામે રહી શકો તો વધારે બહેતર રહેશે. આપણી કેમેરા અહીંયા સામે છે, તમે દીકરા મજીદને આપી દો અને આ કોન્સલ રિજનલના પ્રમુખ સાહેબ જે છે દીકરી સકીનાને આપે છે. તો આજનો જે આપણો પ્રોગ્રામ છે અહીંયા સમાપ્ત. મોમીનભાઈને યાદ કરું. શાહ મર્દાન શેર યઝદાન કુવ્વતે પરવરદિગાર لا فتح إلا علي لا سيف إلا ذوالفقار صلوات اللهم صل على محمد وآل محمد. તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે. મૌલાના સાહેબ, શુક્રિયા, તમે સ્ટેજ ઉપર તશરીફ લાવ્યા. દીકરાને અગર તમે ખાલી 2 બોલ માટે એને મુબારકબાદી, આ 2 દીકરા જે આપણા ફિનાલમાં પહોંચ્યા છે, કારણ કે તમે જે છે હજી બોલ્યા નથી, તો પ્લીઝ તમે અગર 2 બોલમાં મુબારકબાદી ગુજરાતીમાં પ્લીઝ અગર તમે મહેનત કરો. મને ખબર છે કે તમે ગુજરાતી બોલો છો શેખ સાહેબ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ જે કોમ્પિટિશન છે એ એટલે નથી કે બે માણસમાં ઝઘડો છે કંઈ,
या कोई બેશક બેશક कोई इख्तिलाफ है असले कंपटीशन जो मकसद होए छे ई छे कि बेनी सलाहियत જે છુપેલી છે સીનાનો અંદર સુબહાનલ્લાહ. ઉભરીને સામે આવે તો ઈ પોતેની સલાહિયત જે હતી બેને અંદર એવી બે મહેનત કર્યા અહીંયા પણ બાજુ અગર અગર કોઈની સલાહિયત વધારે જાહિર થઈ ગઈ તો એનો મતલબ એ નથી કે બીજાની સલાહિયત કમ છે. બેશક તો અસલ કહેવાનો મતલબ એ છે કે આ કોમ્પિટિશન જે છે સલાહિયતનો જાહેર કરવા માટે છે. આ અલ્લાહની મરજી છે કે કેની સલાહિયત વધારે જાહેર થઈ અહીંયા. તો આપણે અલ્લાહની મરજી ઉપર રાજી રહેવાની જરૂરત છે. શાયદ અલ્લાહની મરજી એ હતી કે એ દીકરી જે છે એ આગલા વર્ષ શાયદ એ પહેલા લઈને આવે, એને અહેસાસ હોય કે મને જરા જાજુ મહેનત કરવાની જરૂરત છે. અને એની કિસ્મત એ હતી કે અલ્લાહ ચાહતા હતા કે એ મસલન આ કોમ્પિટિશનમાં પહેલા આવે. તો આપણે બેને અલ્લાહની મરજી ઉપર રાજી રહેવાની જરૂરત છે. આખિર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. અસંત શુક્રિયા મૌલાના સાહેબ. તમે હજી બે પ્રમુખ સાહેબને પણ શુક્રિયા અદા કરવાની છે, તનવીર જમાતના પ્રમુખ સાહેબને પણ શુક્રિયા અદા કરીએ છીએ. તમે બે દીકરો અને દીકરી તમે અહીંયા જ હમણાં સ્ટેજ ઉપર ઉભા રહ્યો અને આપણે જે છે આ પ્રોગ્રામને તેના અંત ઉપર લઈ આવી રહ્યા છે. ખાલી આપણે જે પ્રમાણે દર રાતના અને ખાસ કરીને આ માહી મુબારક રમઝાન જે આપણાથી વિદા થઈ રહ્યો છે, હકીકતમાં ગઈકાલે જ અમારા ઉસ્તાદ કહેતા હતા, આપણા શેખ સાબિર જે અમારા મોટા ભાઈ છે, અમારા ઉસ્તાદ છે, કહેતા હતા કે હવે આપણે જે આપણી ઇબાદત, આપણી શ્વાસ જે છે ઇબાદતનો સવાબ રાખતી હતી એનાથી હવે આપણે મહેરૂમ રહી જશું. આ બધે બોનસ જે ખુદાએ આપણને આ મહિનામાં આપ્યા હતા કે જે આપણી નિંદર સવાબ ઇબાદતનો રાખતી હતી એનાથી પણ આપણે મહેરૂમ રહી જશો. એક કુરાન મજીદની આયત પડવાનો સવાબ, એક કુરાન મજીદ જેટલો સવાબ રાખતી હતી એનાથી પણ આપણે મહેરૂમ રહી જશું. હકીકતમાં આ દિવસો આપણાથી જઈ રહ્યા છે, વિખૂટા પડી રહ્યા છે અને આપણે ખાસ કરીને આપણા ઇમામો, આપણા માસુમીન અલૈહિ સલાતુ વસલામ તો આ છેલ્લી તારીખોમાં ગિર્યા કરતા હતા. એવું ન થાય કે આપણે કારણ કે હમણાં સુધી તો ચાંદનો કોઈ સાબિતી અને સમાચાર આવ્યા નથી, તો આજે રાતના જે આપણી 30મી રાત હશે ઇન્શાલ્લાહ, અને આવતીકાલે આપણું એક છેલ્લું રોજુ છે, છેલ્લી ઘડી છે ઇસ્તિગફાર, બરકત અને ખુદાની જે રહેમત છે એને હાસિલ કરવાની. તો ઇન્શાલ્લાહ તાલા આપણે કોઈ આજની રાતના ગફલતમાં ન આવી જાય. ખાસ કરીને દીકરો મજીદ અને દીકરી સકીના કે મને ત્રોફે મળી ગયો તો હું હવે ટેસ્ટથી સૂઈ જાઉં અને હું આરોઝાજ કરી નાખું, પણ આજની રાતની ઇબાદતની રાત છે. ખાસ કરીને સર્વે મોમિનીન, સર્વે મોમેનાત જ્યાં જ્યાં પણ અમને સાંભળી રહ્યા હોય એ લોકો પાસે વિનંતી છે કે દુનિયાની અંદરમાં જે પણ ઠેકાણે, જે પણ જગ્યાએ જુલ્મો અત્યાચાર થઈ રહ્યા છે અને તમે વાકેફ છો કે મીડિયાના જરીએ, ઇન્ટરનેટના જરીએ ક્યાં ક્યાં જુલમ થઈ રહ્યા છે, કેવા જુલમ થઈ રહ્યા છે. આ સર્વેઓની હિફાજત માટે આપણે દુઆ કરીએ, આપણી ફરજ છે. અને ખાસ કરીને ઇમામે ઝમાન અલૈહિ સલામના ઝુહુર માટે આપણે દુઆ કરીએ કે જલ્દી ઇમામનું ઝુહુર થઈ જાય અને આ દુનિયાને અદલો ઇન્સાફથી ઇમામ ભરી દે. તો આજનો આપણો પ્રોગ્રામ ફરીથી એરવેઝ તરફથી દીકરો મજીદ અલી હુસૈન અને દીકરી સકીના ઝહીર હુસૈનને અમે મુબારકબાદી આપીએ છીએ. એ લોકોના માવિત્રોને ખાસ કરીને અમે મુબારકબાદી આપીએ છીએ. એ લોકોના એદ લોકો કે જે અહીં સુધી દેપલાસે થયા, એમની મમા, એમની બહેન અને એમનો ભાઈ, એમના મમા પપ્પા સર્વેને, કુટુંબીજનોને અમે મુબારકબાદી આપીએ છીએ કે આજના પ્રોગ્રામની અંદરમાં આ બંને દીકરા દીકરીઓ પોતાની હિંમતની સાથે, કારણ કે ખાલી આ સ્ટેજ ઉપર ઊભું રહેવું એ પણ એક હિંમત ચાહીએ, એમાં પણ એક હિંમત ખપે. તો માશાલ્લાહ એ લોકો હિંમતની સાથે આવ્યા અને આ પ્રોગ્રામમાં ભાગ લીધો. સર્વે મોમિનીન મોમેનાત, સર્વે ખોજા રેડિયો, ખોજા રાડિયો એરવેઝ તથા ખોજા ટીવીના સાંભળનારાઓ તથા જોવાવાળાઓનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. सारा समंदर उठा लिया, मुझको अली के इश्क में दीवाना देख के हर बदनसब ने हाथ में पत्थर उठा लिया. आहे